વિકાસના સોપાનો સર કરવા માટે ગુજરાત સરકાર માંગ્યા મુજબનું ભંડોળ ફાળવીને લોકહિતના કામો કરી રહી છે, પરંતુ ક્યાંક ભ્રષ્ટાચારનું સત્રું સતાવી રહ્યું છે. જિલ્લાના ચીખલી ગામે નિર્માણ પામી રહેલા એસટી ડેપોના સ્લેબ તૂટી પડતા 8 મજૂરો ઘાયલ થતા વહીવટતંત્ર દોડતું થઈ ગયું છે. ગુજરાતના મોરબી ખાતે બ્રિજ દુર્ઘટના હજુ તાજી છે, ત્યાં વડોદરાના હરણી તળાવમાં બાળકોની ચીસો હજી ગુંજી રહી છે. તાપી જિલ્લામાં શાળાનો સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીઓના માથા ફૂટ્યા છે અને હવે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં બની રહેલા નિર્માણના દિન એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતા 8 લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતની ગોપી કન્સ્ટ્રક્શન નામની કંપનીએ 3.4 કરોડના ખર્ચે એસટી ડેપો બનાવવાની કામગીરીનો ઇજારો મળ્યો હતો, જેમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સ્લેબ ધડાકાભેર તૂટી પડતા 8 જેટલા મજૂરો ઘાયલ થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક અધિકારી અને ધારાસભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘાયલ કામદારોને ચીખલીની રેફરલ તથા આલીપોર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઇજારદાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની તપાસ શરૂ કરવામાં આવી છે. મજૂરોનો જીવ જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર સામે બેદરકારી જણાય તો ઇજારદાર વિરુદ્ધ કકડાઈ ભર્યા પગલાં લેવાની ખાતરી આપી છે. આજે જે સ્લેબ ભરવાના હતા અને એ મજૂરો બધા ચીખલી તાલુકાના રાનકો અને વાંસદા તાલુકાના હતા. હું પણ એસેમ્બલી મારી હતી એટલે 1 કલાક આજે હું અયોધ્યામાં દર્શન માટે જે અમારા મત વિસ્તારના લોકો જવાના હતા એટલે 1 કલાક વહેલો આવ્યો. પણ તેમ છતાં રસ્તામાં જ મને ખબર પડી એટલે હું સીધો અહીંયા જ પહોંચ્યો છું. આલીપોર હોસ્પિટલમાં જે સારવાર લઈ રહેલા છે એ તમામ દર્દીઓને હું મળ્યો છું. ચિંતા કરવાનું કોઈ કારણ નથી અને જે કંઈ નાની મોટી ઈજાઓ થઈ છે એની યોગ્ય રીતે સારવાર થશે, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી. પણ જે ડેપો પર આવીને જે જોયું છે એ ટેકનિકલ માણસો સાથે પણ અમારી ચર્ચા થઈ રહી છે, એની પૂરી તપાસ થશે અને કોઈ પણ એજન્સી કોઈ નબળું કામ કરશે અથવા આવી કોઈ ઘટના ઊભી થાય તો અમે કોઈ પણ રીતે ચલાવવાળા નથી. અમારા મુખ્યમંત્રીશ્રી પણ નહીં ચલાવે, અમારા હર્ષભાઈ સંઘવી પણ નહીં ચલાવે અને અમે પણ નહીં ચલાવીએ. એટલે ચોક્કસ એની પાછળ પૂરી તપાસ થશે. આજે બપોરે 3 વાગ્યાની આસપાસ ચીખલી ખાતે જે નવું બસ સ્ટેન્ડનું નિર્માણ થઈ રહેલ છે ત્યાં સ્લેબ તૂટી પડવાની ઘટના બનેલ હતી. એમાં તાલુકાની તમામ ટીમ, મામલતદાર, ટીડીઓ, પોલીસ, હેલ્થ, એની ટીમ સમય સૂચકતા વાપરી પહોંચી ગઈ હતી અને કુલ જે 8 ઈજાગ્રસ્ત વ્યક્તિઓ હતા એમાંથી 2 વ્યક્તિઓને રેફરલ હોસ્પિટલ ચીખલી ખાતે અને 6 વ્યક્તિઓને આલીપોર હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા. આમાંથી 2 વ્યક્તિઓને હાલ આલીપોર હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ છે અને અન્ય જે 6 વ્યક્તિઓ સારવાર હેઠળ છે એ તમામની જે હેલ્થની સ્થિતિ છે સ્ટેબલ છે. અન્ય કોઈ ચિંતાની વાત હેલ્થ બાબતે નથી.